નારદજીને કહે છે કથા ભગવાન શિવના અવતારોની. એમાં સૌથી પહેલે અવતાર કહે છે અર્ધનારીશ્વરનો અવતાર. બ્રહ્માજીએ તપ કર્યું છે અને તપમાં ભગવાન શિવ પ્રસન્ન થયા છે, પણ અર્ધનારેશ્વરના સ્વરૂપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવતીને પણ કહ્યું છે શક્તિને કે તમે બિરાજમાન થાઓ, હું એકલો નહીં. સૃષ્ટિનું સર્જન એકલાથી ન થાય. સૃષ્ટિનું સર્જન છે ને કરવા માટે પુરુષ અને સ્ત્રી બંને જોઈએ, શિવ અને શક્તિ બંને જોઈએ. એના વગર સૃષ્ટિનું સર્જન અસંભવ છે. અત્યારે ઘણા લોકો આ સમયમાં એમ કહે કે અમારે દીકરીઓ જોતી નથી, દીકરો જોઈએ, દીકરો જોઈએ, દીકરો જ જોઈએ. પણ એવા વ્યક્તિને ખબર છે કે આ સૃષ્ટિનું સર્જક કોણ છે? શક્તિ છે ને, સ્ત્રી છે ને, સૃષ્ટિનું સર્જન કરનાર છે. સ્ત્રી વગર કલ્યાણ છે જ નહીં સાહેબ. શક્તિ વગર શિવ છે જ નહીં. પેલે શક્તિ પછી શિવ. આ તો એ શક્તિની મહાનતા છે કે પેલે શિવનું નામ આપ્યું છે, પણ હકીકતે શક્તિ પેલે છે. તમે કદાચ ધ્યાનથી જો સાંભળ્યું હશે તો આપણે દીકરીના જ્યારે લગ્ન કરીએ અને ત્યારે માતા બંને આવી રીતે આમ હાથ કરી છેલ્લે અને એ દીકરીના જમણા કાનમાં એમ કહે, લક્ષ્મી નારાયણનું સૌભાગ્ય. ઉમા અને શિવનું સૌભાગ્ય. ઇન્દ્રાણી ઇન્દ્રનું સૌભાગ્ય. પેલે શક્તિ આવે પછી શિવ આવે છે, પણ અહીંયા શક્તિએ શિવનું નામ પેલે આપ્યું છે, એટલા માટે આપણે શિવ શક્તિ કહીએ છીએ. તો આ સૃષ્ટિના સર્જન માટે શક્તિ જરૂરી છે. અરે એનાથી વિશેષ તમને ઊંડાણમાં લઈ જાઓ ને તો તમે આહુતિ આપો ને ત્યારે પણ એ 3 મેખલાનો જે કુંડ બનાવ્યો હોય ને એમાં શક્તિને મધ્યમાં રાખે છે. એને મધ્યમાં રાખે છે અને પછી આહુતિ અપાય છે. એ કુંડમાં પણ શક્તિની જરૂર પડે છે. તો આ સૃષ્ટિની સર્જનમાં જરૂર પડે છે શક્તિની. પણ અત્યારે બહુ ભયંકર યુગ ચાલી રહ્યો છે. કોઈને ભગવાને એક દીકરી આપી હોય ને બીજી દીકરી આપે ને તો એમ કે અમારે હવે દીકરી નથી જોતી. ઉદરમાં બાળકને મારે, ખબર પડે કે દીકરી છે. બહુ મોટું પાપ છે. અરે હું તો એમ કહું કે કદાચ ભગવાને તમને 5 દીકરી આપી હોય ને તો ભગવાનનો આભાર માનજો. આ સાક્ષી ભગવાનનો આભાર માનજો કે હે ભગવાન તમે અમારે ત્યાં દીકરી આપી છે. જેના ઘરે દીકરી હશે ને એ વ્યક્તિ કોઈ દિવસ દુખી નહીં થાય, કોઈ દિવસ દુખી નહીં થાય. એટલે ભગવાન પાસે માગવું હોય ને તો દીકરી માંગજો.